સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતમાં 26,000 ઉમેદવારો નોંધાયા છે, જેમાં તમામ મહાનગરપાલિકાઓમાં 4,703, નગરપાલિકાઓમાં 4,958 અને જિલ્લા તાલુકા પંચાયતોમાં 16,555 ઉમેદવારો નોંધાયા છે. ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયતમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કોંગ્રેસ દ્વારા હવે આક્ષેપ કરવામાં આવ્યા છે કે અરવલ્લી જિલ્લા પંચાયતની હેલોદર અને માલપુર બેઠકના ભાજપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્રકમાં ખોટી માહિતી રજૂ કરી છે અને હવે કોંગ્રેસ પક્ષની માંગ છે કે હેલોદર અને માલપુર બેઠકના ભાજપના ઉમેદવારોનું નામાંકન રદ કરવામાં આવે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, કેમ કે હેલોદર અને માલપુર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે અરવલ્લી જિલ્લા પંચાયતમાં માલપુર અને હેલોદર બેઠકના ભાજપના ઉમેદવારોએ ખોટા જાતિના દાખલા રજૂ કર્યા છે. આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ માલપુર બેઠક પરથી મંજુલાબેન બારૈયાને ટિકિટ આપી છે, જ્યારે હેલોદર બેઠક પરથી શિલ્પાબેન પગીને ટિકિટ આપી છે. તો હવે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો મંજુલાબેન બારૈયા અને શિલ્પાબેન પગીના જાતિના દાખલા ખોટા છે. આ ઉપરાંત હેલોદર બેઠકના ભાજપના ઉમેદવાર શિલ્પાબેન પગીને 4 બાળકો છે અને અમે લેખિતમાં વાંધા અરજી પણ આપી છે, તેમ છતાંય તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું નથી. જો આ બંને ઉમેદવારો સાચા હોય તો પેઢીનામું રજૂ કરવાની માંગણી હવે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તો આવો સાંભળીએ કોંગ્રેસના અગ્રણી બિપિન પટેલે આ સમગ્ર બાબતે પોતાની શું પ્રતિક્રિયા આપી છે. નમસ્કાર, હું બિપિન પટેલ, માલપુર તાલુકા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ગીતાબેન શરદભાઈ વોડાદ અને મિત્ર જોડે કહેવા માગું છું કે નર્મદા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર અને માલપુર સીટના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જાતિના દાખલા ખોટા છે અને હેલોદર જિલ્લા પંચાયત સીટના ઉમેદવારના 4 બાળકો છે. વાંધા અરજી અમે આપી છે અને અમે ચૂંટણી અધિકારી સાહેબશ્રીને લેખિતમાં અરજી આપી છે, તો છતાં એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું નથી. અને એ સાચા હોય તો 73AA અને 73AA પેઢીનામું રજૂ કરે. આ કલેક્ટર સાહેબ છે અને મારી નમ્ર વિનંતી છે તટસ્થ તપાસ કરે અને મારી આ માગણી છે. તો વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની, તો સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં પણ હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, કેમ કે રાજકોટ હોય કે પછી વડોદરા હોય કે પછી અન્ય મહાનગરપાલિકાઓમાં ઠેર ઠેર જૂથવાદ સપાટી પર આવી ગયો છે. અને આ જ કારણ છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગઈકાલે રાજકોટથી જનસેવા સંકલ્પ કાર્યક્રમનો એમણે શરૂઆત કરાવડાવી, જે અંતર્ગત તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ એક સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આ ઉપરાંત જગદીશ વિશ્વકર્માએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના ઘરે જે નારાજ આગેવાનો છે, જે નારાજ કાર્યકર્તાઓ છે, તેમની સાથે પણ બંધ બારણે એક મીટિંગ યોજવી પડી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.